ઓલ ઇન્ડિયા મીડિયા ન્યૂઝમાં આપણું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરા જિલ્લાના ડભોઈમાં એએમ દ્વારા તાલુકા પ્રમુખ સલમાન મંસૂરને પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિઓના આક્ષેપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા। પાર્ટીના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી વિકાસ કાર્યમાં નિષ્ક્રિયતા અને પક્ષવિરોધી વર્તનને કારણે આ નિર્ણય લેવાયો છે। આ પગલાંથી ડભોઈના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો। સાથે જ એજાજ ગુલામ નબી ખત્રીને નવા તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રદેશ નેતાઓની હાજરીમાં તેમને સત્તાવાર જવાબદારી સોંપવામાં આવી છે। નવનિયુક્ત પ્રમુખ એજાજ છત્રીએ પાર્ટી મજબૂત બનાવવા અને લોકોની સમસ્યાઓ ઉકેલવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। તેમની નિમણૂકથી સમયોમાં ખુશીની લાગણી ફેલાઈ છે। હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતમાં ચાલી રહી છે, ત્યારે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો માટેના ચૂંટણીના બિગુલ વાગી ચૂક્યા છે અને તેમજ વડોદરા જિલ્લાના ડભોઈની અંદર ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તિહાદુલ મુસ્લિમીન પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે જે સલમાનભાઈ અબ્દુલભાઈ વોરા જે હતા, તેમને પાર્ટી વિરુદ્ધના કૃત્ય કરવા બદલ તેમને તાત્કાલિકના ધોરણે આજે તારીખ 8/4/2026ના દિવસે સસ્પેન્ડ કરેલ છે અને તે જ સમય દરમિયાન પાર્ટીના નવા પ્રમુખ એજાજભાઈ ગુલામ નબી ખત્રી કે જેમને ડભોઈ તાલુકાના પ્રમુખ તરીકે પ્રદેશ પ્રમુખ જનાબ સાબિરભાઈ કાબલીવાલા સાહેબ દ્વારા તેમને નિમણૂક આપેલી છે। આગામી જે ડભોઈ નગરપાલિકાની ચૂંટણી છે તે એજાજભાઈના હાથ નીચે આખી નગરપાલિકાની ચૂંટણી લડાશે અને દરેક ઉમેદવારોને મેન્ડેટ તેમના હાથ દ્વારા આપવામાં આવશે અને ડભોઈની અંદર ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તિહાદુલ મુસ્લિમીન પાર્ટી સારામાં સારા મતોથી જીતે એવી આશાઓ સાથે આજે આ મીટિંગને સંપન્ન કરીએ છીએ।